નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 4.1નો બીજો દાખલો જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું સમજાવવાનું છે એટલે ઉતાવળ કરવાનું જરૂર નથી. જો ખરેખર સમજવું હોય ને તો જોજો. અહીં શું કહે છે? 360 લોકોને શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ 3 ઋતુમાંથી પોતાની પસંદગીની ઋતુ માટે મત આપવા જણાવવામાં આવ્યું. આ જે ગ્રાફ આપેલો છે એ એનો આપેલો છે. તો ઉનાળો કેટલાને પસંદ છે? 90 જણને પસંદ છે. ચોમાસું 120 જણને પસંદ છે અને શિયાળો 150 જણને પસંદ છે. તો અહીં પહેલો પ્રશ્ન પૂછે છે, કઈ ઋતુને સૌથી વધુ મત મળ્યા? એ તો નાના છોકરાને આવડે કે 150 શિયાળાને મળ્યા છે. તો અહીં શું લખીશું? શિયાળો. તો પહેલાંનો જવાબ તો આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો. ચલો બીજો જોઈએ. દરેક ઋતુના વૃત્તાંશ માટે તેના કેન્દ્ર પાસેના ખૂણાનું માપ શોધો. અહીં ખૂણો આવ્યો વિદ્યાર્થી મિત્રો, અને પાછો કેન્દ્ર પાસેની વાત થઈ છે, બરાબર છે. તો 360 અંશે ખૂણો મપાય. જેમ ટકા 100 અંશે શોધાય એમ વર્તુળ હોય તો આખું વર્તુળ હોય વિદ્યાર્થી મિત્રો, તો આ વચ્ચેનો જે એંગલ હોય એ 360 અંશનો હોય. તો આ બીજો દાખલો એ દાખલા ગણવા પડશે આપણે. તો ચલો હું તમને સમજીને ગણાવું. ઉતાવળ કરશો, ગૂંખશો તો કંઈ જ આવડવાનું નથી. અને દરેક ઋતુ કીધું છે. તો પહેલાં ઉનાળોમાં કેટલા જણને પસંદ છે? 90. તો ઉનાળો 90 મત પડ્યા છે. આવું આપણે શોધીએ, બરાબર. એક આવડશે એટલે બીજું આવડશે. આવું તમે વિચારો કુલ કેટલા લોકો છે? તો તમે જુઓ તો 360 લોકો છે. તો આપણે અહીં સરવાળો કરીએ, 360 થવા જોઈએ. 120 અને 90 એટલે કેટલા થશે? 210. 210 અને 150 એટલે 360 થઈ ગયા. હવે અહીં ખૂણો કીધું છે, તો ખૂણો હોય 360 એ શોધાય, બરાબર છે. તો 360 લોકો હોય મત આપનારા, કારણ કે અહીં લોકો આપ્યું છે એટલે અહીં લોકો જ લેવું પડે. તો ખૂણો કેટલા અંશનો થાય? 360 અંશનો થાય. ઉનાળામાં તો કેટલા મત પડ્યા છે? 90 મત પડ્યા છે. તો 90 મત લોકોએ આપ્યો તો કેટલો ખૂણો થાય? તો 90 ઉપર જશે, 360 નીચે આવશે વિદ્યાર્થી મિત્રો, ગુણ્યા 360 એમના એમ. હવે જોઈએ કેટલા આવું છે. 360 ગયા, 360 ગયા, તો આ 90 અંશ આવ્યા. પણ કેમાં આવ્યા? ઉનાળામાં આવ્યા. તો ઉનાળામાં 90 અંશ આવી ગયા. તો પહેલો જવાબ તમને મળી ગયો. ઉનાળો કેટલા અંશનો થયો? 90 અંશનો. હવે તમને જોજો બીજા ઝડપથી આવડશે. હવે ચોમાસું 120 છે, તો અહીં લખીએ ચોમાસામાં કેટલા મત મળ્યા? 120 મત. તો અહીં 90ની જગ્યાએ 120 લખવાના. 360 આ નીચે એમના એમ રહેશે, ઉપર એ 360 એમના એમ રહેશે. 360 ઉડી ગયા. તો શું પડી રહ્યું? 120 અંશ થશે. તો ચોમાસાના એ મળી ગયા આપણને. તો ચોમાસું કેટલું થયું? 120 અંશ થયું. હવે વિદ્યાર્થી મિત્રો કયું રહી ગયું? તો શિયાળો. તો અહીં 150 આવશે, ભાગ્યા 360 એમના એમ આવશે. આ એ 360 આવશે. 360 ગયા તો 150 અંશ આવ્યો. આ કયો આવ્યો? ઉનાળુ, ચોમાસું અને શિયાળો. વિદ્યાર્થી મિત્રો, ત્રણોના અંશમાં અપાઈ ગયા. એવું સાચું છે કે ખોટું એ નક્કી કરવું હોય તો આપણને અંશ માપનો સરવાળો જો 120 અને 90 એટલે 210. 210 અને 150 360 અંશ આવી ગયું. જો અહીં 360 અંશ લીધા હતા એટલે કે આપણો જવાબ સાચો છે. ઓકે, ચલો ત્રીજો કે ઉપરોક્ત માહિતી દર્શાવવા માટે પાઈ ચાર્ટ તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ તો બહુ મોટું થયું. પાઈ ચાર્ટ તૈયાર કરવાનું છે. હવે પાઈ ચાર્ટ હંમેશા તૈયાર કરવો હોય વિદ્યાર્થી મિત્રો તો થોડો ટાઈમ લેશે, પણ હું તમને સરસ મજાનું સમજાવું છું. હવે પાઈ ચાર્ટ તૈયાર કરવો હોય તો વિદ્યાર્થી મિત્રો, એક તો પહેલાં તમારે ગોળ દોરવું પડે. તો વર્તુળ હું તમને દોરી દઉં છું. પાઈ ચાર્ટ માટે વર્તુળ હંમેશા દોરવું પડે. અહીં ચલો હું વર્તુળ દોરી દઉં છું. ઓકે, તમે પરિકરથી દોજો. હું પરિકર નથી મારી પાસે, એટલે વર્તુળ નાનું મોટું હોય એને કંઈ લેવા દેવા હોતા નથી. તો અહીં
પાઈ ચાર્ટ એટલે વર્તુળ દોરી દઈએ છીએ. ચલો આપણે વર્તુળ દોરી ગયા પછી એવું કોણ માપક જોશે. તો કોણ માપક તો મારી પાસે પડેલું છે. આવું જુઓ તમે, અંશ માપ લાયા આપણે. તો પહેલાં અંશ માપ લાયા તો શિયાળો આપણે 150 અંશનો દર્શાવીએ, બરાબર, 150 અંશ. તો શું કરવાનું, તો અહીં કેન્દ્રમાં ટપકું કરી દેવાનું પહેલાં. ઓકે, અહીં એક લીટી દોરી દઈએ, લીટી દોરી જ દેવાની. હવે આ લીટી ઉપરથી 150 અંશ લેવાના છે. તો આ લીટી આ કોણ માપકને કઈ રીતે મુકાય, તો અહીં વચ્ચોવચ અહીં ટપકું છે એ કોણ માપક મૂકવાનો. આ લીટી છે એને આ લીટી જોઈન્ટ કરીએ. ચલો તમે જોતા રહેજો. આ મૂકી જુઓ, એ આ વચ્ચોવચ આવ્યું અને આ લીટી આવી. તો અહીં ટપકું છે ત્યાં મુકાઈ પણ ગયું અને આ લીટી ઉપર લીટી આવી ગઈ. લીટી ઉપર લીટી આવી એટલે 0થી ગણાય. તો 0, 10, 20, 30, 40, 50, 60, 20, 30, 40, 50, 150 છે. તો એ ઊભા રહો, તમે જોજો. એ 100 જો 120 છે, 130 છે, 140 અને 150 એટલે અહીં ટપકું કરી દેવાનું. ઓકે, હવે લઈ લઈએ. ચલો, તો અહીંથી અહીં જોડી દેવાનું. એ અહીં બસ. તો જે આ ભાગ થયો ને વિદ્યાર્થી મિત્રો, એ ભાગ કયો થયો, તો એ ભાગ શિયાળો 150 અંશ થયો. શિયાળો 150 અંશ. હવે તમે જુઓ તો બીજું કયું છે, ચોમાસું 120. તો હવે પાછું કોણ માપક લઈશું. કોણ માપકને વચ્ચોવચ મૂકવાનું ને કાપો 0 ઉપર લેવાનું. ચલો, એ આ મૂકી દીધું અને એ આ 0થી લીધું. આ વચ્ચોવચ ત્યાં આવી ગયું, અહીંયા આવી ગયું, બરાબર છે. એ એક્ઝેક્ટ લઈ લઈએ. ઓકે, આ લીટી ઉપર લીટી આવી. એવું લીટી ઉપર લીટી આવે એટલે 0થી લેવાનું છે આપણે, બરાબર છે. હવે 0થી આપણે લઈએ એવું કેટલું છે, 100, 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 120 આટલા છે, બરાબર છે. એક મિનિટ, તમને નહીં દેખાય. હા, તમે જુઓ તો 120 કેટલા છે, એ 110, 120 આટલા છે, આટલા, બરાબર. એટલે ટપકું કર્યું છે અને એથી લીટી દોરી દઉં છું. થોડોક આગળ નાનો પડે છે પણ કંઈ એવું કંઈ આવી જશે. ઓકે, તો અહીં લખી દેવાનું આટલો ભાગ છે એ શું કહેવાય, ચોમાસું 120 અંશ. હવે આ ભાગ છે એને તો કંઈ કરવાની જરૂર, કાટખૂણો છે જ. આમે જુઓ, કાટખૂણો નહીં લાગતો. તો આ શું છે, ઉનાળો છે, 90 અંશ છે. અને છતાંય માપવું હોય તમને બતાવી દઈએ. જો એ આ વચ્ચોવચ આવ્યું, આ લીટી પકડાઈ ગઈ ને આ આવી ગયું છે, બરાબર છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ આવી ગયું, તો આ 90 અંશ થઈ ગયું, બરાબર. તો આ રીતે તમારે દોરવાનું છે, બરાબર. એકદમ ઇઝી છે. ના ખબર પડે તો મને કોમેન્ટ કરજો.